મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને। વાગ્યા છે સવારના 9:30 અને અત્યારમાં નીકળી ગયો છું વાડીએ લગ્નમાં જવા માટે। મેડમને વ્રત ને શાળા ને બધાએ તો સવારના 6:30-7 વાગ્યાના વયા ગયા માંડવામાં। આપણે રહ્યા આળસુ એટલે મોડા ઉઠ્યા, રાત્રે 2:30 વાગ્યે છેક સૂતા એટલે મોડા ઉઠ્યા ને હવે ફ્રેશ થઈ તૈયાર થઈને જઈ રહ્યા છીએ સીધા લગ્નમાં। ગયા છે મિત્રો 1:15 અને અત્યારે જમીને લગ્નમાંથી આવ્યા ને ગરમી એવી થાય છે કે વાત જવા દો, એટલે હવે મોટર ચાલુ કરીને શાંતિથી નાહી લઈએ ટાંકામાં। ત્યારે બેહુને પાણી પાઈ લઈએ એટલે આપણે ટાંકામાં નાવા ગરીએ। વ્રજભાઈ ને એ છે તો ઠંડુ લેવા જાય છે ગાડી લઈને। હા હા, ચાલો આ ટાંકો તૈયાર થઈ ગયો છે। કબૂતરા સરસ મજાના પાણી પીવા આવી ગયા છે। આખો ટાંકો ભર્યો એટલે ઉડી ગયા જો આપણે પાસે આવ્યા એટલે। તો હવે આ ટાંકામાં ઠંડા પાણીમાં નાહી લઈએ। ચાલો મિત્રો, વાગ્યા છે 6, 5:30 તો ઉઠ્યા જ ખાટલેથી સરસ મજાના જવાડીએ હતા એને ઠંડો પવન આવતો હતો। હું ને મારો સાળો બે ખાટલો ઢારીને સૂઈ ગયા હતા। વ્રજભાઈ ને બધાય અત્યારે હવે તૈયાર થઈ ગયા છીએ નાહી ધોઈને। કેમ વ્રજભાઈ ને તો ગમે એટલે ભેહું પાસે જ હોય, આ ટાંકામાં નાયાબ પડે ને અત્યારે હવે તૈયાર થઈ ગયા છીએ। 6 વાગી ગયા એટલે હવે અત્યારે લગ્નમાં જવાનું છે। રાતની જાન છે, અત્યારે આગળ જાન આવવાની એટલે જાનમાં જઈએ અને રાત આખી લગ્ન છે, જોઈએ કેટલા વાગ્યા સુધી જાગીએ। તો અત્યારે નીકળીએ છીએ સીધા હવે લગ્નમાં। મારા સાળો આજે લગ્ન પછી જીન્સનું પેન્ટ ને બધું પહેરીને તૈયાર થયો છે। આ વર્ષો પછી છેલ્લે લગ્નમાં થયો તો પછી નથી થયો, આજે તૈયાર થયો છે। હવે આવો ને આવો કાયમી રહી તો મજા આવે। વાગ્યા છે રાતના 1 અને હવે આપને થાક લાગ્યો છે, કારણ કે સતત 5-5:30 વાગ્યાના એક ધારા ઊભા હતા પીરસવામાં ને એમાં, એટલે હવે થાક્યા છીએ અને
લગ્ન રાતના છે એટલે હજી ફેરા ફરવાનું ને બાકી છે વરકન્યાને. એ માંડવામાં છે મિત્તલને એટલે કે મેડમને વ્રજભાઈને હજી જાગે, પણ આપણે હવે સૂઈ જઈએ. 1 વાગ્યો છે તો પાછું કાલે જુનાગઢ નીકળવાનું, એટલે અત્યારે આપણે આરામથી સૂઈ જઈએ ને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી